હું અત્યારે પુષ્કર પહોંચી ગઈ છું અને પુષ્કરમાં મેં હોટલમાં જે રોકાણા છે. અત્યારે મોટી ગઈ, સાંજે સુઈ ગયા હતા. અત્યારે હમણાં નાહીને પછી દર્શન કરવા જઈશું મંદિરે. પુલ છે. એકલું એકલું તો શું કરું એમ થાય છે. કંટાળો આવે ત્યારે. સવાર સવારમાં પુલમાં તો જવાય નહીં. પુલ હમણાં તૈયાર થાય ને કરીશ. અત્યારે તો એમણે ટાટા મારું છું આમથી આમ. પુલનું પાણી બહુ ઠંડુ છે, બહુ. સવાર છે ને એટલે કદાચ ઠંડુ હોય, પણ અતિશય ઠંડુ છે. બહાર છે, બહાર મોઢું ધોયું નથી, બહાર પડવું છે. ગામડા જેવું લોકેશન છે. હાલો આપણે આટા મારીએ. અહીંયા બીજા પણ રૂમ છે. અહીંયા એડવેન્ચર કરી શકીએ. આજે કરીશ એડવેન્ચર. બધા ઉપર ચડીશ, પછી સ્ટાર્ટિંગ લાઈન ત્યાં છે, ત્યાંથી સ્ટાર્ટ કરી અહીંયા પૂરું ખતમ કરવાનું અહીંયા હોય છે. Oh wow, સસલા કમ સસલા. તો ખાય છે. કેટલા બધા છે એમ જો. હાલો આગળ વધો. આગળ શું છે?
હા બટકું ભરી લ્યો. બાય શું ખવડાવું? કાંઈ લાવી જ નથી. નહીં તો કંઈક ખવડાવું. આ લોકોને ભૂખ લાગી છે. હા ખાઈ હા ખાધું. બાય કરીએ. બાય. આ બાજુ નાના નાના છોકરાઓને રમવા માટેનું છે. क्या वाह चले सब्सिडी સરસ મસ્ત છે મસ્ત. ત્યાં કઈ નથી લાગતું. ઓકે હા તિરંગાબાજી પણ છે. જોશું થશે તો કરશું. બરોબર ને? ચાલો રિસેપ્શન ત્યાં છે. ત્યાંથી અમે ત્યાં ફરી સાંઈ આવ્યા. સાંઈ ફરી નામ ગયા. હા હું તમને આખું હોટલ બતાવી દઈશ. મને એવું લાગે છે ક્યારની રખડું છું બધું. ગાડી નથી પેલી સારી લાગે. મજાક કરું. ગાડી શું બોલો. સસલા મસ્ત હતા. હા બસ જો આ રિસેપ્શન આવી ગયું ને અહીંથી આમ જઈએ. હવે 2 મિનિટ જઈએ આપણે. એ હું બધું ઓકે ત્યાં જમવાનું ને એવું બધું. ત્યાં રેસ્ટોરન્ટ બીજું તો આ રેસ્ટોરન્ટ છે. ત્યાં પછી જશું આપણે. અત્યારે અંદર આટા મારીએ. બરોબર ને? આ બાજુ બી રૂમ છે. સરસ છે બધું. લીંબુ સવારમાં વહેલી ઉઠીને શું કરું? તો મેં કીધું આખા હોટલનો રિવ્યુ આ મીટિંગ આવતા રિવ્યુ લેતા હોય ને અમારે વ્યૂ દેખાડું. થાકી ગઈ જો કે એટલું ચાલીને આવી. ઘણું ચાલવાનું હજી. ત્યાં લગી આવી તો ત્યાં જોઈશ પછી ત્યાં પાછી આમ જઈશ. બહુ ચાલવાનો છે.
બાકી મજા બહુ આવે છે. આજુબાજુમાં એટલી હરિયાળી છે, ઘણા ઝાડના તો નામય નથી ખબર એવા ઝાડ છે. જે આ છે ને આઈ થિંક આ આંબલીનું ઝાડ છે. સોરી, આંબલી નહીં, આંબળા હોય તો ખાતા, પણ આંબળા જ નથી કંઈ. આંબળાનું ઝાડ લાગે છે, નાના નાના આંબળા. શું એની ખબર નથી પડતી, પણ કદાચ આંબળાનું ઝાડ છે. આંબળા ગુજરાતીમાં આંબળા કહે છે, રસબરી કે. હા, ક્યાંક જો મ્યુઝિક પણ વાગે છે. આ કેટલું મસ્ત ચિત્ર કરેલા છે એમ જો. આખો વોલ ટ્રેડિશનલ લુકમાં છે. આ લોકોની દિવાલ બી પથ્થર વાળી છે જો, પૂરેપૂરું પથ્થર. બધી જગ્યાએ પથ્થરથી દિવાલ બનાવેલી, મસ્ત છે. વિલાનો વિલાના બધું રૂમ નંબર. હા, કઈ નથી. આ બાજુથી બહાર જઈએ, શું છે, પાછા આ બાજુ આવશું. આઈ થિંક હું બેક સાઈડ આવી ગઈ છું. જો ગાદલા અને એવું બધું હોય ને, જ્યાં રહેતો હોય પાછી જાઓ. હું ત્યાંથી ગઈ હતી, ફરીને આમ આખું રાઉન્ડ ફરી અને પછી અહીંથી આમ જાઉં છું પાછી. પૂરું છે આમ આગળ, પણ હું થાકી ગઈ એટલે હવે હું ક્યાંય નહીં જઈ. હવે આ લોકો જો એટલી દિવાલમાં બી ટ્રેડિશનલ પેલું આ ડિઝાઇન એવી બનાવી છે, અને અહીં બી મૂર્તિનો આકાર એવો દીધો છે. મસ્ત છે. જો અહીં ઢોલકા બજાવે છે, પછી અહીંયા બી જો ભાઈ ઢોલકા વગાડતો હોય એવું. અહીંયા રસોઈ બનતી હોય ને એવું લાગે છે. મસ્ત કર્યું છે આ લોકો એમ તો. સવારમાં કોઈ નથી, મને એકલા મજા આવે છે. ચલો અંદર જઈએ. હું મેઇન દરવાજેથી નહોતી ગઈ, બાથરૂમ સાઈડ દરવાજો હતો ને ત્યાંથી બહાર ગઈ હતી, એટલે અત્યારે બી હું ત્યાંથી અંદર જઈશ, ત્યાંથી જ અંદર જઈશ, મતલબ બેક સાઈડથી એ પુલવાળો ત્યાંથી.